નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર તાલુકામાં સુરનગર જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન મુજબ મતદાતા સ્લીપ વહેંચવાનું શરૂ કરવામાં આવ્યું। બીએલઓ દ્વારા વિભાગ મુજબ મતદાતાના ઘરે ઘરે જઈ મતદાતા સ્લીપની વહેંચણી કરવામાં આવી। આગામી તારીખ 7/5/2024ના રોજ સમગ્ર ગુજરાત રાજ્યમાં સંસદ સભ્યો માટે થઈને મતદાન થવાનું છે। ત્યારે છેલ્લા 6 મહિના કરતાં વધારે સમયથી ભારત દેશના મુખ્ય ચૂંટણી કમિશનરના માર્ગદર્શન મુજબ સમગ્ર ભારતમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો। તેમાં મતદાતાએ પોતાને લગતા સુધારા કરી લેવાના હતા, જેથી કરી જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે મતદાનના દિવસે કોઈપણ મતદારોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે। ત્યારે આગામી તારીખ 7/5/2024ના રોજ ગુજરાત રાજ્યમાં મતદાન થવાનું છે। ત્યારે સુરનગર જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી કેસી સંપતના માર્ગદર્શન અને સૂચના મુજબ લખતર મામલતદાર હર્ષવર્ધન પરમારની સીધી દેખરેખ નીચે લખતર તાલુકામાં આવેલ 75 મતદાન બૂથના બીએલઓ દ્વારા લખતર તાલુકાના દરેક ગામના ઘરે ઘરે જઈ અને વિભાગ વાઇઝ મતદાતા સ્લીપ આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે, જેથી કરી મતદાતા પોતાનો વિભાગ મતદાન સ્થળ તારીખ જોઈ સરળતાથી મતદાન કરી શકે। ત્યારે સુરનગર જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા મતદાન મહાદાન દેશના વિકાસમાં સહભાગી બનો તે માટે થઈ અને મોટી સંખ્યામાં મતદારોને અચૂક મતદાન કરવા જણાવવામાં આવ્યું છે। ત્યારે લખતર તાલુકા મથક સહિત લખતર તાલુકાના ગામડાઓની અંદર મોટી સંખ્યાની અંદર જે બીએલઓ દ્વારા છે તેમના દ્વારા ઘરે ઘરે જઈ અને મતદાતા સ્લીપ હાલમાં પહોંચાડવામાં આવી રહી છે।